કચ્છના માંડવીમાં યુવતીની હત્યા સામે રોષ જોવા મળી રહ્યો છે। ગૌરી નામની યુવતીની એકતરફી પ્રેમમાં હત્યા થઈ હતી। હત્યારાને ફાંસીની સજાની માંગ સાથે સર્વ સમાજના લોકોએ મૌન રેલી યોજી। પોલીસે સાગર અને અન્ય 2 આરોપીની ધરપકડ કરી હતી। યુવતી આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી હતી। ગુજરાતને સલામત ગુજરાત તરીકે ચારે બાજુ બહુ જ મોટા ઉપાડે રજૂ કરવામાં આવે છે, પણ ખરેખર આ સલામત ગુજરાત છે જે સરકારી કર્મચારી દીકરી પોતાના ઘરેથી નોકરીના સ્થળે જાય છે, દોડે દિવસે દિન દહાડે સવારના 6 વાગે કોઈક લુકો નરાધમ આવી ને તલવાર અને આના ગુપ્તીના અસંખ્ય ઘા ઝીંકી અને ઘટના સ્થળે દીકરી મરી જાય એટલી હદે બેરહેમીથી રેસી નાખે છે। આમાં ક્યાં કાયદો વ્યવસ્થા આવી? ગુજરાતમાં તો આ તો સામાન્ય ઘટનાથી રોજે રોજ આવા પ્રકારની દીકરીઓ ઉપર જે અત્યાચારના બનાવો રોજ રોજ સામાન્ય થઈ ગયા છે અને હું તો કાયદો વ્યવસ્થા બિલકુલ કથળી ગઈ છે અને ખરેખર જો આવી દીકરીઓ સલામત નથી તો આને કઈ રીતે આપણે મોડેલ ગુજરાત ગણવું કે કાયદા વ્યવસ્થાના અહીં ચિત્રાવટી આ ઘટના થઈ।